हरिहन्ताणम् नमो नुरे सौदानम् नमो नुरे सौभागिर्यानम् नमो नुरे सौज्यायानम् नमो नुरे सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् रूपमोहि मङ्गलम् कुन्कुन्दारि भुजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वदा परमात्मा प्रकाश छत्री गाथा छेल्लो भाग है आगो इसलिए छेल्ली चालनेटी है ने अब शुक्ल ज्ञान का अभाव में भी हीन समझने वाले इस धर्म ज्ञान को आचरो શુકલ ધ્યાનનો અભાવ છે માટે ધર્મ ધ્યાનનો અભાવ છે એમ નહીં. આનંદ સ્વરૂપ ભગવાન જ્ઞાન સ્વરૂપ એમાં એકાગ્રતા જે રાગની એકાગ્રતા છે એ છોડીને શુદ્ધ ચૈતન્ય આનંદ ઘન એની એકાગ્રતા એમાં જે અતિન્દ્રિય આનંદનું વેદન એને ધર્મ ધ્યાન કહેવામાં આવે છે. આવી વાત છે. શુકલ ધ્યાનમાં ઉત્કૃષ્ટ વેદન ઘણું હોય છે એ અત્યારે નથી એમ કે પણ નથી તો ધર્મ ધ્યાન નથી. ધર્મ ધ્યાન એટલે આ દયાદાન વ્રત ને ભક્તિ ને એ ધર્મ ધ્યાન નથી કઈ. એ તો અર્થ ધ્યાન છે. રાગ છે ને રાગ. ધર્મ ધ્યાન તો એક જેનો સ્વભાવ ધર્મ વસ્તુ છે ભગવાન આત્મા એનો સ્વભાવ જ્ઞાન ને આનંદ છે. એ સ્વભાવ જે એનો ધર્મ એમાં એકાગ્ર થવું જ્ઞાન સ્વભાવમાં એકાગ્ર થવું જેનાથી સમ્યક દર્શન જ્ઞાન અને આનંદ પ્રગટ થાય એને ધર્મ ધ્યાન કહે છે. સમજાણું કાંઈ એ તો બહારની વાતો પૂછે છે. એને ધર્મ ધ્યાન કોને કેવું એને ખબર નથી. થયું થયું નહીં. 90 સાલ માણસો ઘણો થયા હતા. બોટાદ જોયું નથી. પછી એક જણો આવ્યો હતો રોજકા વાળાનો મામો વરવાળા પાસે છે ને શું પાનવી નાનચંદ એને પૂછ્યું કે ધર્મ ધ્યાન કરો છો? હા. શું સામાયિક કર્યો છો? પરિક્રમણ કર્યું છું? એ ધર્મ ધ્યાન બધું એનો વિક. પછી પ્રશ્ન ચાલ્યો, ચર્ચા ચાલતી હતી કે ભાઈ જ્યાં સોનાનો કટકો છે એ અનંત રજકણનો પિંડ છે. ત્યારે એને પ્રશ્ન કર્યો, આ ધર્મ ધ્યાન કરીએ છીએ મને મારા આત્મા કેટલા રજકણનો બન્યો છે કે 90ની વાત છે. 90ની સાલ સંપ્રદાયમાં પણ ત્યારે ઘણા વર્ષથી ભેગા નહોતા થતા. મૂળચંદ અમે એને ઘણા વર્ષથી ભેગા થયા. પણ ખૂબ 400 માણસ બાદ છે. એ બધા પૂછ્યું કે ધર્મ કરો છો? આ ધર્મ સામે પરિક્રમણ ફોવ્યા એ ધર્મ ધ્યાન બધું. પ્રશ્ન પૂછ્યો તો પાછો જવાબ નીકળ્યો, ભાઈ આ શરીર છે કે સોનાનો કટકો છે એ તો અનંતા પરમાણુનો જડ દોડ છે. ત્યારે કેટલા પરમાણુનો હાથમાં બન્યો છે કઈ વસ્તુની ખબર નથી. પરમાણુનો હાથમાં બન્યો, પરમાણુ છે તો જડ છે. હજી એમ કે એના કેટલા પ્રદેશ છે
તો હે એ જ પ્રશ્ન થયો હતો વઢવાણમાં. મોહનલાલજીના શિષ્ય હતો એક વૃદ્ધ વિરમગામમાં. કીધું આ સામાયિક એ ટ્રસ્ટ છે કે થાવર? તે મને ગુરુએ શીખ્યું નથી કે અહીંયા તો ધર્મ એ આત્માનો આનંદ અને જ્ઞાન સ્વભાવ. એમાં અંદરની જ્ઞાન અને જ્ઞાનની શક્તિની વ્યક્તતા પ્રગટ થવી, એની સાથે અતિન્દ્રિય આનંદનો અંશ પણ પ્રગટ થવો, એની સાથે આનંદ ગુણની બધી એક અંશ વ્યક્ત પ્રગટ થવો, અને જેમાં શાંતિ ને આનંદ મળે એ દશાને ધર્મ ધ્યાન કહે છે. સમજાણું કાંઈ આ સામાયિક કરે ને પોહાના પરિક્રમણાની ધર્મ ધ્યાન નથી. એ તો રાગ છે. રાગ ધર્મ છે, વિભાવ ધર્મ, અધર્મ ધર્મ. હા, પ્રભુ ચૈતન્ય સ્વરૂપ છે ને, જેની ચેતના અનંત છે, શક્તિ છે ને, એનો સ્વભાવ છે ને, અનંત ચેતના જેનો સ્વભાવ, એમાં ચેતવું જ્ઞાન ચેતના. એ જ્ઞાન ચેતના જે અનંત ચેતન સ્વભાવ, એમાં જ્ઞાન ચેતના, એમાં ચેતવું એટલે એકાગ્ર થવું. એનું નામ જ્ઞાન ચેતના, એનું નામ ધર્મ ધ્યાન. આમ વાત છે. હે એ આત્માના આનંદનો અનુભવ કહો કે ધર્મ ધ્યાન કહો કે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય વસ્તુ તેની સન્મુખ થઈને સંયોગ રાગને પર્યાયથી વિમુખ થઈને ઉપેક્ષા કરીને સ્વભાવ શુદ્ધ ચૈતન્ય વસ્તુ એનું ધ્યાન, જેના દેહમાં ભગવાન આત્મા વસે એ દશાને ધર્મ ધ્યાન કહે છે. સમજાણું કાંઈ? એ અહીં કે છે धर्म ज्ञान शुक्ल ज्ञान का अभाव नहीं सुन वाले धर्म ज्ञान को आचरो. यह धर्म ज्ञान परंपरा मुक्ति का मार्ग ल्यो. એટલે પ્રથમ એની શરૂઆત છે ને જ્યાં એકાગ્રતા થોડી છે, સ્વભાવમાં શુદ્ધ ચૈતન્યમાં એકાગ્રતા થોડી છે, તેથી તેને ધર્મ ધ્યાન કહ્યું. એ પરંપરા આગળ વધીને એકાગ્રતા વધી જશે, એથી ધર્મ ધ્યાનને પરંપરા મોક્ષનું કારણ કહ્યું. સમજાણું કાંઈ? હે એ આજ્ઞા પણ આ વિકલ્પ કરી વિચારીએ કે આજ્ઞા ધર્મને આજ્ઞા શુદ્ધ ચૈતન્ય મૂર્તિનું જે જ્ઞાનનું ધ્યાન એ આજ્ઞા છે. ધર્મ ધ્યાનના 4 ભેદ છે ને, પણ એમાં આ છે મૂળ તો. વસ્તુ છે ને આખી પરમેશ્વર પદ છે. આત્મા ભગવત સ્વરૂપ છે. ભગવત સ્વરૂપનું ધ્યાન તે ધર્મ ધ્યાન, રાજનું ધ્યાન તે અર્થ ધ્યાન, અર્થ ધર્મ ધ્યાન. આવી વાત છે. સમજાણું કાંઈ? અનંત કાળમાં અહીં કર્યું નથી એને. હા, પોતાનો મહાપ્રભુ સ્વભાવ એનું એને માચમ કોઈ કર્યું નથી.
કઈ શુભ રાગ થયો કોઈનું દયાદાન વર્તે છે જાણે ધર્મ થઈ ગયો ધર્મ. એમ અજ્ઞાની અનાદિથી માની રખડી રહ્યો છે ચોરાશમાં. संसार की स्थिति का छेदने वाला है. જોયું એમ કે ધર્મ ધ્યાનમાં સંસારની સ્થિતિ ઘણી છે થોડી થાય છે અને શુક્લ ધ્યાનમાં એકદમ અભાવ થઈ જાય છે. પરંપરા આ ધર્મ ધ્યાનથી. ધર્મ ધ્યાન એ વિતરાગી આત્માની શાંત ને આનંદની પર્યાય છે. સમજાણું કાંઈ? એ સંસારની સ્થિતિ એટલી લાંબી સ્થિતિ હોય છે ઘટાડી દે છે. જો कोई नास्तिक एक समय धर्म ज्ञान का अभाव मानते हैं कि અત્યારે ધર્મ જ્ઞાન શુદ્ધ ઉપયોગ એ નથી. અત્યારે કહે છે ઘણા શુદ્ધ ઉપયોગ નથી, અત્યારે શુભ ઉપયોગ જ છે. અરે શુભ ઉપયોગ ચોથે હોય છે. ચૈતન સ્વરૂપનો ઉપયોગ થવો અંદરનો એ સદુપયોગ છે અને દયાદાન અને વ્રતાદિનો ઉપયોગ થવો એ અશુદ્ધ ઉપયોગ છે. હા, વસ્તુની ખબર નહીં જયારે જિંદગી ચાલી જાય છે. જે સ્થિતિ છે એની સન્મુખ થાય છે, મરણને સન્મુખ છે. હા, એમાં આ જો ન કર્યું, વીજળીને ઝબકારે મોતી ફૂલ્યું સુતૂર્યું. વીજળીનો ઝબકારો આવ્યો એમાં મોતી પૂવે પૂર્યું પોતું પૂર્યું નહીં થઈ રહ્યું. એમાં મનુષ્યનું આવું મળ્યું. જૈન સંપ્રદાય મળ્યો. વાળો એમાં આ કે છે ભગવાન આત્મા. એ રાગને પુનપાપી આત્માનું સ્વરૂપ જ નથી. એ તો આવી ગયું છે ને આપણે નહીં, બપોરે આવી જશે. વ્રત તપશીલ સમય સાર એ શુભ કર્મ છે, તો શુભ પુણ્ય છે, ધર્મ નહીં. હા હા, कोई नास्तिक इस समय धर्म ज्ञान का अभाव मानते, ये झूठ बोलने वाला है. जो પછી કે છે શું અત્યારે ધર્મ જ્ઞાન ને વ્રત તો એ ધર્મ જ્ઞાન હે એ તો રાગ છે બાબુ. પર તરફના વલણ વાળો વિકાર છે, અંતરના વલણ વાળી દિશા એ ધર્મ જ્ઞાન છે. બોલભાઈ આ તો સાંભળ્યું નતું. હે હા, વાત તો આવી છે. અરે અનંતકાળના જન્મ મરણના દુઃખો જૂના કેવા કેસ થાય. વૈરાગ વૈરાગ ચિમનભાઈ 2 ઘડીમાં ચાલી ગયા. હે હા હા, અમારા નવીનભાઈ દામોદરનો બિચારો કેટલું બધું છોકરો છે. હા હા હા, શરીરની સ્થિતિ થવી તો થાય, એમાં આત્મા એને રોકી શકે નહીં. હરે કે છે કે જન્મ મરણને ટાળવાનો ઉપાય એ જરા રોગ ને ઇન્દ્રિય હીણી પડ્યા પહેલા કરી લે ભાઈ, પછી નહીં થાય. ભાઈ પુરુષાર્થ નબળો હોય એને, બાકી તો હાથમાં નરકમાં થાય છે. હા હા, ઓહો, એ સાતમી નરકની પીડા એના શીતનો એક ફૂંક, પવનની ફૂંક જેટલી ઠંડી આવી લાવે, 10 જોજનના માણસો ઠંડીમાં મરી જાય. એ અહીં થોડું લાવે 10 જોજનના મરી, એટલી ઠંડી. ભગવાન એમાં આત્મા તેત્રી સાગર રહ્યો છે બાપુ. હા, એ વાતનો વિચારે ક્યાં કર્યો છે? શું 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 થયું? હા,
છોટાભાઈ નથી, એને આંખમાંથી રસી નીકળે છે. ભાવનગર બતાવે છે મને. છોટાનો રાઈટ નથી આવ્યા. આમ તો આંખે રસ નીકળે છે. અને તો આંખે એવું તો નથી એનાથી. હા આવું છે. આંખે દેખવું એ પણ આંધળો છે કે હા બોલે હારી હોય કે એટલી સ્મૃતિ. અંતરના નેત્રથી ભગવાનને જોવો એ નેત્ર કહેવાય. હા હા જ્ઞાનની નિર્મળ વ્યક્ત જે પર્યાય પ્રગટ છે તેને એના ધણી એનું દરેલ સભા તેના તરફ ઢાળવી. હા 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 એનું નામ અહીંયા ધર્મ ધ્યાન છે. એ ધર્મ ધ્યાન અત્યારે છે એમ કે છે. શુક્ર ધ્યાન નથી માટે આવું ધર્મ ધ્યાન નથી એમ છે. હા 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 એ સમય ધર્મ ધ્યાન है, शुक्र ध्यान नहीं. ये 36 की 37 आगे जो मुनिराज કોને કહેવાય અસ્કર્ષી. હા 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 મુનિરાજની પ્રધાનતાથી સ્વતંત્ર છે ને. મુનિનો અર્થ કરશે સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાની અર્થમાં છે. હા હા મુનિ એને કહીએ કે જે સ્વસંવેદન સ્વના ભગવાન આત્માનું સમ રાગ અને મનની અપેક્ષા વિના સીધું પ્રત્યક્ષ વેદવું. હા 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 મુનિ મૂળવું જાણવું પોતાના આત્માને સ્વસંવેદન દ્વારા વેદવો. હા હા અઠ્યાવીમું ગુણ પાળે એને આ મુનિની વ્યાખ્યા ન કરી અર્થમાં સમજાય. એ કે છે જો મુનિરાજ સુખ દુઃખ સહતે હુએ નો અર્થ એ સુખ દુઃખના સંયોગને જ્ઞેય તરીકે જાણે છે. અજ્ઞાની એમાં બે ભાગ પાડે છે કે આ સુખ અનુકૂળતા ઠીક ને પ્રતિકૂળ રહે ઠીક. એ બે ભાગ પાડે છે ને મિથ્યા છે. હા હા કેમ કે બધી ચીજો જ્ઞાનની જ્ઞેય છે. એ જ્ઞેયને જાણનારો તે જ્ઞાન છે, તે આત્મા છે. એને જાણનારો એમ કેવું એ વ્યવહાર છે. હા હા એ સંબંધીનું પોતાનું જાણવાનું જ્ઞાન જે પોતામાં છે. હા હા એ જ્ઞાનમાં ઠરવું અંદર કેવું કે સ્વસંવેદન પ્રત્યક્ષ ભાષા આટલી છે. ચોથે ગુણસ્તા તો મુનિની વાત છે. સાથે પોતાના ધ્યાનમાં આત્માને પ્રત્યક્ષ વેદું. હા 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 5મી ગાથામાં કહ્યું છે ને સમયસર પ્રચુર સ્વસંવેદન. સંકિતિમાં આત્માનું સ્વવેદન અલ્પ હોય છે. હા હા આનંદનો અને જ્ઞાનનો વેદન અલ્પ હોય છે. શ્રાવક જે સાચા હોય છે 5મે ગુણસ્થાને એનું સ્વસંવેદન વિશેષ હોય થોડું. જયંતિભાઈ આ બધા વારાના શ્રાવકની આ વાત નથી. હા અને મુનિને પ્રચુર સ્વસંવેદન અને જેની આનંદની મોર છાપ છે. અનુભવમાં આનંદની મોર છાપ છે. સમજાણું કાંઈ? આ મોર છાપ નથી કરતા પોસ્ટ ટ્રેન માટે. હા પોસ્ટમાં
એમ આત્માના અનુભવમાં સ્વસંવેદનમાં આનંદની મોર છાપ છે. આનંદ ભેગો વેદે છે. હા હા હા. એવા मनीरा सुख दुख ने सहते संभाव रहते हैं. सुख से तो हर्ष नहीं करते, दुख से खेद नहीं करते. जिनके सुख दुख दोनों समान, यही साधु पूर्ण कर्म पाप कर्म के रोकने वाला संवर है. એને સંવર હોય છે. સાડત્રીસ. દ્વેપી જેણ સહંતુ. દ્વે બીણી છે. દ્વે એટલે સુખ ને દુઃખ, મૂળ ગાથા. બીણી બી જેણ સહંતુ મુનિ મણિ સમભાવ કરી પુણઈ પાવ તેણો જીવ સંબર એવું હવે. अर्थ एनो अर्थ नीचे. जिस कारण द्वेपी सहमानम सुख दुख संयोगो दोनों को ही सहता हुआ जानता हुआ. मुनि स्वसंवेदन पृथक ज्ञानी. व्याख्या जो આ તો મુનિ હોય, નગ્ન હોય ને એટલે હું પાડતો હોય ને પંચબાવન પાડતો હોય ને. હે ક્યાં વસ્તુ આવો શ્વેતા મનમાં તો કઈ ઠેકાણું ન હોય. આ તો સનાતન માર્ગ દિગંબરમાં નગ્નપણું હોય છે પંચમાવર્ત, પણ એ કઈ મુનિપણું નથી. હા હા, એ તો રાગ છે, જડની ક્રિયા. નગ્ન તો અજીવની ક્રિયા છે. હા હા હા. જેને અંદર ભાવ ભ્રમણ નો થાક લાગ્યો હોય એને વિહારવાનું સ્થાન ભગવાન છે. હા હા, એને આ મુનિપણું કહે છે. ઉત્કર્ષ લેવું છે ને. સ્વસંવેદન, સ્વસમ, સ્વનામ પોતાનું, સમનામ પ્રત્યક્ષ. પ્રત્યક્ષ વેદન એને પ્રત્યક્ષ જ્ઞાની કીધો. હા હા, સમજાણું કાંઈ? મુનિને પ્રત્યક્ષ જ્ઞાન અને આનંદનું વેદન હોય છે. હા હા, જ્ઞાન પ્રત્યક્ષ છે ને આનંદનું વેદન હોય છે એમ કે છે. હા હા, હું તો સાંભળ્યું ન હોય. બરોબર. મુનિ લુગડા પીને બેઠા ને જય નારાયણ બાપુ નારગડા જુદા નાથ ત્રણલોકનો નાથ બાદશાહ પ્રભુ ચૈતન્ય એનો અંતરમાં ઉગ્ર પુરુષાર્થથી સ્વસ્વરૂપમાં પ્રત્યક્ષ જ્ઞાનપણે આનંદનું વેદન, એને મુનિ કહેવામાં આવે છે. આમાં પંચમહાવૃત પાળે એને છેમું એ તો વાત લીધી નહીં. નગ્ન ને લગ્ન તો હજી નહીં પર્યાય છે. પંચમહાવૃત્તિ પર્યા આશ્રવની છે. એ સ્વસંવેદન ક્યાં છે? હા હા, આત્મા આનંદનો નાદ પ્રભુ આનંદ અતિન્દ્રિય. એ અતિન્દ્રિય આનંદને પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા વેદે. એને એ દશાને મુનિપણું કહ્યું છે. मन निश्चित मन में स्वसंवेदन प्रत्यक्ष ज्ञानी. हा हा हा, निश्चित मन में समभावों को धारण करता है. उन पापना विकल्प ने छोड़ी અને વિતરાગ ભાવ, સંભાવ એટલે વિતરાગ ભાવ. હા હા, સમ્યક દર્શન પણ વિતરાગ પર્યાય છે. પણ અહીં તો મુનિપણું છે એને તો વિતરાગતા ઘણી થઈ ગઈ છે. ત્રણ કષાયનો અભાવ,
એવી વિતરાગ દશા ધારણ કરતા હે છે ને, સંભાવ ધારણ કરતા એટલે વિતરાગ વર્તન કરતા. રાગ દ્વેષ મોહ રહિત એનો અર્થ કર્યો. રાગ દ્વેષ એટલે પુણ્ય પાપના વ્રતના વિકલ્પ રહિત સ્વાભાવિક શુદ્ધ જ્ઞાનાનંદ એક સ્વરૂપ ને એક રહી ગયું છે. સ્વાભાવિક શુદ્ધ જ્ઞાનાનંદ એમ છે, અંદર છે. સહજ શુદ્ધ જ્ઞાનાનંદ એક રૂપમ, શુદ્ધ જ્ઞાનાનંદ સ્વરૂપ તેનું છે અર્થમાં. મૂળ શુદ્ધ જ્ઞાનાનંદ એક સ્વરૂપ પરિણમન કરતા એક જોઈએ ત્યાં, યા ગમે ત્યાં એક ભૂલી જાય છે. ઘણા ઠેકાણે એક નથી, એકમાં મહત્તા છે, એક રૂપ સ્વભાવ છે એમ છે. અનેક પૂર્ણ નહીં છે. બહુ વાત સાચી. રાગદ્વેષ રહિત એ તો નાસ્તીથી વાત કરી, પણ સ્વાભાવિક શુદ્ધ જ્ઞાનાનંદ એક સ્વરૂપ પરિણમન એ અસ્થિથી કરી. આવું વ્યાખ્યાન હોય માણસને. પરમાત્મા પ્રકાશ છે આ તો. પૂર્ણાનંદ અને પૂર્ણ જ્ઞાનનું પ્રકાશ પ્રભુ આત્મા એ પરમ પરમાત્માનું સ્વરૂપ છે. એ પરમાત્મા સ્વરૂપમાં એકાગ્રતા સ્વસંવેદન દ્વારા કરીને વિતરાગતામાં આવવું, એ પરિણમન કરવું, એક રૂપ સ્વભાવનું પરિણમન થવું. વિભાવ નહીં પરિણમતા, વિભાવના શુભ પુણ્ય પાપના ભાવ પણ नहीं पता। तेन इसी कारण हे जीव, ये मुनि पुण्य पाप संभव हेतु એને પુણ્ય પાપનો સંમોક્ષ થાય છે, અટકી જાય છે. મહાવ્રતના ભાવે પુણ્ય છે એ સ્વરૂપમાં એકાગ્ર થતા એ ભાવ છૂટી જાય છે, એ ભાવ રહેતા નથી. આવો માર્ગ સાંભળવો કઠણ પડે, એને સમજવો કઠણ પડે, પકડવો એવો માર્ગ. બાપા તારા જન્મ મરણના દુઃખો ટાળવાનો ઉપાય તો આ છે. બાકી ટળવળીને દુઃખથી જીવે અને દુઃખથી મરે. દુઃખથી જીવે છે ને આ ધ્યાન રૂઢ ધ્યાન. રાગના જીવન એ દુઃખના જીવન છે, અને મરણ પણ ટળવળીને રાગમાં પીસાઈને એ બધા દુઃખના જીવન અને દુઃખના મરણ, અને વળી પાછો જન્મનું દુઃખમાં પાછું. કે છે જે મુનિને અંતર સંભાવ વિતરાગ ભાવ પ્રગટ્યો છે એ દ્વારા એ પુણ્ય પાપને રોકીને સંવર થાય છે. જોવા સંવર જામનગરમાં આઠમ ને બાકીના સંવરનો પોહ બહુ કરે માણસ. જામનગર બહારના વાડાના કેટલાક તો મોડા આવે સવારમાં, બધું દુકાન હલકું કરી પોહો કરવા બેસી જાય. આ સ્વામી સકાઈમાં પોતે નથી, સકાઈમાં કાંઈ જીવ કાંઈ નથી, આનંદનો નાથી એનો કૂટો કરે છે ને, રાગની એકતા માનીને કૂટો કરે છે. એને સકાઈમાંથી આત્મામાંથી બચાવવો. સકાઈ જીવ નથી, પંચાસિકાઈમાં આવે છે એકંદરી બેંદરી તેની જો એક જીવ નથી, એમાં જ્ઞાન સ્વરૂપ તે જીવ છે. પંચાસિકાઈમાં આવ્યું છે, પંચાસિકાઈમાં એવું
સમજાણું કાંઈ એક ઇન્ડિયા, બે ઇન્ડિયા, ત્રણ ઇન્ડિયા, 14 ઇન્ડિયા, 50 ઇન્ડિયા, અભિયાવતી આવે છે ને રમવાય. ખેડૂતો તમે ઈચ્છાબડીનું કેવું છે તમે શ્વેતાંબરમાં હોય ને એ તો શ્વેતાંબર છે. શ્વેતાંબર તમે થાન પછી હા 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 અહીંયા કે છે કે એકેન્દ્રી, બેન્દ્રી, ત્રણેન્દ્રી, ચૌદરી, પચેન્દ્રી, અભિયાવતી આજે કેવું છે એ બધું એ કઈ જીવ નથી. એ તો શરીરના સંયોગથી એની વાત કરી છે. જીવ તો એ જે જ્ઞાન સ્વરૂપ અંદર છે એકેન્દ્રી, બેન્દ્રી, પચેન્દ્રી રહિત. એ જ્ઞાન પિંડ પ્રભુ, જ્ઞાન સૂર્ય. આ સૂર્યને તો 1000 કિરણ છે, આને અનંત કિરણ છે. સમજાણું કાંઈ? એ ચૈતન સૂર્ય છે. હા, જળ હળતો ચૈતન શીતળ સૂર્ય, શીતળ સૂર્ય ચંદ્ર છે એ શીતળ. હા, એવા આત્માના ધ્યાનમાં વિતરાગતા પ્રગટ થતા તેને પુણ્યપાપનો સંવર થાય છે. એટલે પુણ્યપાપ ત્યાં અટકી જાય. તો સમજાણું? જામનગરમાં કાઠિયાવાડમાં એ જ વાત છે ને. ત્યાં કરતા આઠમને પાકી આવે ને પોહા કરે, કેટલા સમર કરે, પોહા કરે. બહાર નીકળ્યા વસ્તુની કાંઈ ખબર ન મળે. અહીં તો કે છે કે જેને વિતરાગ સ્વરૂપી પ્રભુ આત્મા એનું જેને રમણતા અંદર થઈ છે, વિતરાગ ભાવે એને પુણ્યપાપનો સંવર થાય છે, રોકાઈ જાય છે. એને પુણ્યપાપનો સંવર છે. પુણ્યપાપ થતા નથી સંભાવ થાય. सहज में ही पुण्य और पाप दोनों के संवर का कारण होता है. આ સંવર આને કહીએ તો જજમે 12 જગ્યાનો સંવર કર્યો બેઠા ને. હા, સંપ્રદાયના હાકું લાગે છે. વસ્તુ આવી છે બાપુ. હા હા, આ જન્મ મરણના ફેરા કરતા કરતા દુખી 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 છે. શેઠિયા દુખી, રાજા દુખી, દેવ દુખી, બધા દુખી છે. એને ખબર નથી. હા હા, શરીર હારા લાગે, બહારના સંયોગી તો ધૂળ માટી ચાતો. રાગ છે એ પણ અચેતન અચેતન છે, ભલે માટી નહીં પણ અચેતન છે. અંદર દયાદાનના વ્રતનો ભાવ એ પણ અચેતન છે. ચેતન તે છે તો 2 થી રહિત અંદર ચૈતન સ્વરૂપ ભગવાન. એમાં સંભાવ પ્રગટ કરતા સંભાવ સ્વરૂપ તો છે. એ વસ્તુ સંભાવ વિતરાગ સ્વરૂપ છે. એને સંભાવ પ્રગટ કરતા પર્યાયમાં આમ તો 5 પછી હગાવાળા છોકરા છોડીઓ ભેગું થયું હોય અને લગ્નમાં હોય એ તમારે મજા કરતા હોય. ધૂળમાં નથી, બધા દુઃખી પ્રાણી બિચારા. હા હા, દીકરીઓ આવી છે, જમાઈ આવ્યા છે, લગ્નમાં આમ છે, ઠીકું આમ છે, વાતો કરે છે. એની વળી ઘરની બાઈ હોય ને તો કાંટો બેસી જાય તો બોલ બોલ કહે, પણ અમે થોડું બોલો ને કે આપણે 2 દિવસ છે ને કે આ બધા પાગલ છે મારા ગાંડ પણ ઘરની મૂક્યું હોય એ બહુ, કારણ જલેબી ગાંઠિયા એવા ખાય ને બોલ બોલ કરે, હાથ બેસી જાય. કે બા થોડું બોલો ને તમે કે પણ હવે કેદી આવે 2 દિવસ છે ને કે છે મરી જવું મારા.
એકલા આર્ત ધ્યાન રુદ્ર ધ્યાનમાં પડી હોય અને મજા છે માનતી હોય. હા હા હા, મૂર્ખાઈ નથી કઈ, ગામ જુદા હોય છે. હા હા હા, પ્રભુ તું આનંદનો નાથ છો ને તને રાગમાં રાજીપો કેમ થાય? સમજાણું કાંઈ? રાગમાં રાજીપો પ્રભુ તારું ઘાત થાય છે. ચૈતન સત્તાનો રાગના રાજીપે ઘાત થાય છે. પર્યાયમાં વસ્તુ તો વસ્તુ છે, વસ્તુમાં તો કઈક છે. એ તો ત્રણેય કાળે અનાદિ અનંત ચૈતનનું ઘન છે. એને પર્યાયની વાત છે. હા હા, ભાવાર્થ कर्म के उदय से सुख दुख उत्पन्न होने पर, सुख दुख એટલે કલ્પના નહીં, સંયોગની વાત છે. અનુકૂળ પ્રતિકૂળ સંયોગ એના સુખ દુઃખ કીધું. સુખ દુઃખ પરિણામ થાય ને સંભાવ એ તો હોઈ શકે નહીં. સમજાય છે કાંઈ? कर्मना उदय की सुख दुख उत्पन्न होने पर जो मुनीश्वर रागादि रहित, देखो हा हा हा, उत्कृष्ट मुनि ની વાત છે. रागादि रहित मन में शुद्ध ज्ञान दर्शन स्वरूप, हा हा हा, જેના મનમાં શુદ્ધ જ્ઞાન સ્વરૂપ રહેલું છે, હા હા, अपने निज स्वरूप को नहीं छोड़ता. હા હા, અનુકૂળતાના ગંજ હોય. સખંડનું રાજ ચક્રવર્તીનું. હા હા હા, એ કઈ સુખ નથી. એ કહ્યું તો નહીં. ચક્રવર્તીની સંપદા ઇન્દ્ર સરિકા ભોગ, કાગ વીટ સબ માનતે કાગ વીટ સમ. કાગડાના વિષ્ટા જેવું સંકેતી માને એ છનોજા સ્ત્રીને. હા હા, આ તો જે ભિખારા પણ હોય ત્યાં એમ માને છે કે મેં કઈ સુખી છે. અહીં તો છખંડનું રાજ મળે ચક્રવર્તીને, કે ઇન્દ્રપુદ મળે. સમ્યક દ્રષ્ટિ કાગના વિષ્ટા સમાન એને જાણે છે. હા હા હા, કોઈ એને કોઈ સાંભળ્યું ન વાંચ્યું ન હોય અને એની ટીકા કરે કે એ લોકો પુણ્યને વિષ્ટા કહે છે. સમજાણું કાંઈ? કોક આવે તો બિચારા, કાલ બિચારા કાલ બહુ છે. એક વિનોદભાઈનું, પદમભાઈ નામ છે, વાંચો ને કાગળ નામ છે. હે હા, બહુ 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 ખુશ બતાય. 20 થઈ ગયો આપણા શિક્ષણ સિદ્ધાંત. આભા કેમ કીધું? આભાર. બહુ ખુશી થયો છે. ઓહો, જીવનનું સફળપણું કરવાનો તો આ માર્ગ ત્યાં સાંભળ્યો. આત્મા છે ને, આત્મા છે. કોઈ પણ આત્મા, સ્ત્રી પુરુષ નથી, નારકી, એ તો દેહના ધર્મ છે. આત્મા એ સ્વરૂપે છે ક્યાં? એ તો આનંદ સ્વરૂપે, જ્ઞાન સ્વરૂપે એને અંતરમાં એકાગ્ર થતા. હા, કર્મના ઉદય સુખ દુઃખ નો અર્થ બાય સંયોગ, સુખ દુઃખ ના પરિણામ નહીં. કેમ સુખ દુઃખ ના પરિણામ થયા પણ સંભાવ પછી ક્યાં રહીએ? એક વાત. બીજી વાત કે કોઈ એમ કે બહારનો સંયોગ કર્મને લઈને નથી મળતો, તો અહીં એ જ કે છે કર્મના ઉદયને લઈને સુખ દુઃખના સંયોગ હોય છે. સમજાણું કાંઈ? છે ને એવી માનતા છે કે અનુકૂળ પ્રતિકૂળ સંયોગો એ તો સમાજને વ્યવસ્થા નથી આવડતી માટે એમ થાય છે. અહીં તો કહે છે કર્મના ઉદયથી સંયોગો મળે તે આ લક્ષ્મી ને ધૂળ ને
બાયની છોકરા અનુકૂળ નહીં. અને દુઃખ, રોગ ને ગેરાયનો ક્ષય રોગ ને શું કહેવાય તમારે કેન્સર ને એ બધો રોગ એ દુઃખનું નિમિત્ત એને એ સંયોગની વ્યાખ્યા છે. એ દુઃખનું નિમિત્ત એને દુઃખ કીધું, અનુકૂળના સુખ કીધું. કર્મના ઉદય સુખ દુઃખ ઉત્પન્ન હોने पर भी मुनीश्वर रागादि रहित मन में हाँ हाँ मुनीश्वर रागादि रहित मन में शुद्ध ज्ञान दर्शन स्वरूप अपने निज स्वरूप को नहीं छोड़ता. ભાઈએ તો લખ્યું નથી એક સોગાની ધર્મી જીવને શરીરમાં લાખનો હોયું ધગધગતી હોયું ખોટ તો પણ તે સહન કરવાને તૈયાર છે. આવે છે પોતે જ્ઞાતા દ્રષ્ટા છે એટલે લાખો હોયું ધગધગતી, પણ એ તો ધગધગતી હોય કે અમથી હોય બધું ચીજ ક્યાં, એ તો જ્ઞેય તરીકે છે. હા 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 છે ને. હા હા ધર્મીને એના પ્રતિકૂળતા પ્રત્યે લક્ષ હોતું નથી એમ, એટલે એનું વેદવું એને હોતું. હા 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 દુઃખ તો રાગ કરે દ્વેષ કરે તો દુઃખ થાય. એ સંયોગથી દુઃખ થાય નહીં, એ સંયોગ અકિંચિત કરશે. રાગ દ્વેષ ઉપજાવાને એ સંયોગો અકિંચિત કરશે. સમજાણું કાંઈ? એ પ્રવચન સારમાં એવું છે. બહારના વિષયો છે અનુકૂળ પ્રતિકૂળ એ રાગ દ્વેષ ઉત્પન્ન કરવા માટે અકિંચિત કરશે. જો નિમિત્ત છે એને અકિંચિત કીધું, નિમિત્ત છે. હા હા પણ એ કઈ રાગ દ્વેષ ઉત્પન્ન કરાવતા નથી. હા 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 સમજાણું કાંઈ? શુદ્ધ મનમાં શુદ્ધ જ્ઞાન દર્શન સ્વરૂપ अपने निज शुद्ध स्वरूप अपने निज शुद्ध स्वरूप को नहीं छोड़ता. हाँ हाँ वितराग भावे प्रणतो निज સ્વરૂપને પ્રતિકૂળતામાં કે અનુકૂળતામાં છોડતો નથી એમ કે છે. હા હા રોગ આદિની પ્રતિકૂળતાનો પાર ન હોય. અરે દુશ્મન આવીને સરા મારતો હોય શરીરને, એ પ્રતિકૂળ સંયોગ કહેવાય છે. સમજાય છે કાંઈ? એ કર્મના ઉદયનો સંયોગ છે. હા 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 अपने निज शुद्ध स्वरूप को नहीं छोड़ता. પોતે જ્ઞાતા દ્રષ્ટાના રહેનારો ધર્મી એને અનુકૂળ પ્રતિકૂળતા તેને રાગ દ્વેષ ઉપજાવતું નથી. તેથી તે સ્વરૂપને છોડતો નથી. આત્મ આવી છે બાપુ, દુનિયાથી જુદી જ છે. હા वही पुरुष अभेद नहीं कर भेद आयु ने દ્રય ભાવ રૂપણ પાપ કે સંવર કા કારણ है. સંવરનું કારણ તો સંભાવ છે, પણ આ પુરુષને અભેદ નહીં સંભાવનો કરનારો છે. એ પુરુષને સંવરનો કરનારો કયો છે? સંવર કે કારણે અભેદ નહીં એટલે પૂરી આત્મા, એ આત્માએ સંભાવ કર્યો, એથી પુન પાપનું અટકું થયું, સંવર થયો છે તે સંભાવથી. પણ એ પુરુષને સંવર કરનારો અભેદ નથી કહેવામાં આવે. સમજાણું કાંઈ? નહીતર સંભાવ તો પર્યાયમાં થયો છે.
પણ એ આત્માને અભેદ ગણી અને એ આત્મા જ સંવરનો કરનાર છે. પુન પાપનો રોકનાર ને સંવરનો કરનાર ને સંભાવનો કરનાર આત્મા છે. એ પુરુષ એટલી આત્મા છે એમ કહેવામાં આવે છે. હા હા, પરમાત્મા પ્રકાશ. હે હા, અભેદ એટલી આત્મા એમ થયું છે. તો સંભાવથી સંવર, પુન પાપનું અટકવું વિતરાગ ભાવથી થયું છે, પર્યાયથી. પણ એ આત્માને કેવો સંબંધ? એ અભેદ નહીં. પર્યાયનો ધરનાર એ છે, એ પેટે અભેદ નહીં. એ આત્મા જ સંવરનો કરનાર છે. પુન પાપનો રોકનાર આત્મા છે એમ કહેવામાં આવે છે. હા, એ હાડત્રી થઈ નાની હતી. जिस समय जितने काल तक रागादि रहित परिणामों कर निज शुद्धात्म स्वरूप में तन्मय हुआ करता है. શું કહે છે કે જેટલો કાળ ભગવાન આત્મા પોતાના આનંદ સ્વરૂપમાં તન્મય થઈને ઠરે છે, રાગાદી રહિત પરિણામો પર નિશુદ્ધાત્મ સ્વરૂપમાં તન્મય, શુદ્ધમાં તન્મય, તે મય પરિણતિ, તે મય થઈ ગઈ. જેટલો કાળ વિતરાગ પરિણતિથી તન્મય આત્મા થાય છે, તબ તક સંબંધ નિદ્રા તો કરતા હૈ, ત્યારે એને સંબંધ નિદ્રા થાય છે. જો આ સંબંધ નિદ્રા, નવ તત્વમાં સંબંધ નિદ્રા કેમ થાય કે જેટલો કાળ એ રાગ રહિત ચૈતન મૂર્તિમાં ઠરે છે, એટલા કાળે એને સંબર થાય છે. સમજાણું કાંઈ? પરમાત્મા પ્રકાશ ભાઈ આ શૈલી એવી રીતે લીધી છે ને કે ભાઈ વિતરાગ ભાવે પ્રણમે છે ત્યારે તેને આત્મા દેખાઈને જણાય છે. એક ચુમ્માલીમાં કીધું છે ને, એક ચુમ્માલી ગાથા સમયસર જ્યારે એ રાગ રહિત થઈને સમ્યક દર્શનમાં આત્મા દેખાય છે ત્યારે તેને સર્જાય છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ એને ક્યારે સર્જાય છે કે એ સમ્યક દર્શનની પર્યાય પ્રગટ કરીને એ આત્માને દેખે છે, એટલે સર્જે છે, ત્યારે સર્જાય છે. આમ સર્જે છે એમ નહીં. હા હા, સમજાણું કાંઈ? સમ્યક દર્શનની પ્રતીતિના કાળમાં એ વિષય સ્વરૂપ જે છે આત્મા, ત્યારે તેને સર્જવામાં આવે છે, ત્યારે તેને તે વસ્તુ દેખવામાં આવે. એમ ભાષા છે ત્યાં 44માં અર્થ કર્યો છે. દેખવામાં આવે એટલે સર્જવામાં આવે છે. અને જ્યારે તે જ્ઞાનની પર્યાયમાં એકાગ્ર અંદરમાં છે અને જ્ઞાનની પર્યાયથી એને જાણ્યો છે, ત્યારે તેને જ્ઞાન કહેવામાં આવે છે. હા હા હા, હે કાંઈ દેખાતું નથી. રાગ છે. હા હા, એક ચુમાલ મારી તે વખતે સર્જાય છે ને તે વખતે જ્ઞાત થાય છે, તે વખતે જ્ઞાત થાય છે. હા હા હા, આમ જાણપણું કર્યું છે શાસ્ત્રનું માટે જ્ઞાન થાય છે, આત્મા જણાય છે એમ નહીં. હા હા, એ આત્મા પૂર્ણાનંદ જ્ઞાનનું સ્વરૂપ પ્રભુ છે. એના સન્મુખ થઈને જે પરિણમન કરે છે જ્ઞાનનું, એ વખતે તે જ્ઞાનમાં જણાય છે, ત્યારે તે જ્ઞાન એનું થયું. હા હા હા, સમજાણું કાંઈ?
हाँ ये कहते जिस समय जितने काल तक राग आदि रहित राग द्वेष आदि विकल्पती रहती परिणाम का निज शुद्धात्मा स्वरूप में तन्मय हुआ ठहरता है ત્યારે તેને સંબંધ નિર્ધાર થાય છે સમજાણું કાંઈ જો આ સંબંધ નિર્ધાર થવાનું કારણ જેટલો કાળ રાગ અને દ્વેષ રહિત થઈને સ્વરૂપમાં ઠરે છે ભગવાન આત્મામાં તેટલા તે કાળે તેને સંબંધને નિદ્રા થાય છે આ લોકો કઈ કે અપ્પા કરે નિદ્રા થાય એક આજે એ કે છે ચર્ચા આલી હતી નથી ભાઈ આવ્યા નથી વડોદરા વાળા भाई वेजल का चर्चा थी बीजारी भाई तप एटली निजरा मैं तो भाई तप था निजरा मानी तमे कई धर्म ने हारी जा आ लीलावती है ने दिवाળી स्टेज ने લીમડી ये હતી ને મને ખબર છે સાંભળ્યું ભાઈ તેની ચર્ચા કરી એ તો ભાઈ અમે તો તપશાને નિજરા ભગવાને કીધી માટે મેં તો અપવાને નથી તમે બીજી વાત ગમે એ કરો પણ આવે એ બધી પાછી બીજી રીતે કહે છે અમારા શાસ્ત્રના પંચ બાવળને નિજરાનું કારણ કહ્યું છે છાણંગને કહ્યું છે ને તમારા શાસ્ત્રમાં જેમ એ કહ્યું એ અમારે ક્યાં કહો હા 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 તો કે છે કે અપવાસ કર્યો માટે તેને તપથીઓને નિદ્રા થઈ એમ નથી મહિનાના અપવાસ કર્યા અરે મહિનાનો સંસારો કર્યો માટે તેને નિદ્રા થાય છે એમ નથી એમાં અંદરમાં વિતરાગતાની પરિણતિ પ્રગટ કરે છે વિનાયક ભાવને અવલંબીને જે સમસ્વભાવી વસ્તુ છે એમાંથી સમસ્વભાવી વસ્તુની પરિણતિ પ્રગટ કરે છે તે કાળે તેને સમનિદ્રા છે હા 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 સમજાવું કાંઈ જામનગર આઠમ ને 14 શું કહેવાય 14 હોય ને પૂનમ હોય આઠમ ને પૂનમ ને આઠમ ને અમાસ 4 કે અમે રહ્યા ત્યાં પોવા કરી માંડો પેલા ગયા બાશીમાં વીરજીભાઈના બાપ તારાચંદભાઈ સાધુને ભણાવનારા હતા ને તો 32 સૂત્ર ચાલતું સૂત્ર કહેવાતું હું ભણેલા નથી એમાં બાશીમાં ત્યાં ગયા લોકોનો પાસ ત્યાં વ્યાખ્યાન ચાલતા પછી ત્યાં કીધું ભાઈ ગયા મનના સરળતા વચનની સરળતા કાયાની સરળતા એ બધો શુભ ભાવ છે એ તમે વાંચો કીધો તમારા જ્ઞાન શું કહેવાય જ્ઞાન સાગર ને જામનગર છપાણું છે ને પૂના તરફથી જ્ઞાન સાગર એમાં જોવો ચાલ એવું લાગ્યું તારસંદાને મારે આ બજારમાં હું પણ કી બા હું કાયાની સરળતા મનની સરળતા એને તમે ધર્મ માનો છો આ તો કાય સરળતા પૂન બંધ થાય એમ કે છે એકલા આવ્યા એકલા મહારાજ આ બધું લોકોને ઓલું થાય છે શું થઈ ગયું મન વચન ને કાયાની શુભ ભાવ સરળતા એ તો નામકર્મ બંધનનું કામ છે એ ધર્મ ક્યાં છે દેખો કીધું આ તમારા તો છપાયેલું પુનાતરનું છપાયેલું છે કે નહીં કોઈ જામનગર એ તો કેશુભાઈ છે એને ખબર ન હોય ઘણા વર્ષથી એને કઈ ખબર નથી બારશીની સાની વાત છે 50 વર્ષ થયા જ્ઞાન સાગર છે પુના તરફથી છપાયેલું પુના તરફ એમાં લખ્યું છે કે 4 કારણે શુભ નામકર મંદાય મનની સરળતા વચનની સરળતા કાયાની સરળતા અવિસ્મૃત અને જોગેણ
કોઈ યારે વિખવાદ નહીં. એવા 4 પ્રકારે તો નામકર્મનું થાય. એનાથી તમે ધર્મ માનો. એ જરી કથું પીડ્યું પછી એકલા આવ્યા. હા ના મારા એવું હશે. બીજું થાય એવું નથી કીધું અહીં કઈ. હા લોકો બહારથી અપવાસ કરે, પરિક્રમા કરે ને આ કરે, સમય કરે થઈ ગયા ધર્મ થઈ ગયા. ત્યાં તો સુભાવના ઠેકાણા નથી હરખા. ધર્મ ક્યાંથી આવ્યો? અહીંયા તો એ કહે છે જે સમય એમ છે ને, જે સમય છે ને, જે સમય જે કાળમાં જીતને કાળ તક राग आदि पुण्य परिणाम रहित रहित परिणामों कर निज शुद्धात्मा स्वरूप में राग आदि रहित परिणामों कर निज शुद्धात्मा स्वरूप में तन्मय हुआ करता है. भगवान आत्माમાં એક મેઘ પર્યાયમાં તન્મય થાય છે. તન્મય નો અર્થ દ્રવ્ય સાથે પર્યાય એકાગ્ર થાય છે. દ્રવ્ય રૂપ થઈ જાય છે એમ કઈ નહીં. સમજાણું કાંઈ? જે પર્યાય રાગ સાથે એકાગ્ર છે તે પર્યાયને દ્રવ્ય સાથે એકાગ્ર કરવી એનું નામ તન્મય. સમજાણું કાંઈ? પણ એ શબ્દ સાંભળ્યા નો એના શું? એ શાંતિભાઈ જ્યાં ત્યાં દીધી રાખે બહારનું, આના તો આ થયું, આના ત્યાં થયું. એને મોઢા પર પડેલા બધા કેના છે જેતપુર શાંતિભાઈ તો સમજાણું કાંઈ? ऐसा कहते हैं. અક્ષય જીત્યું કાલું મુણી અપસરવી નીલીણું સંબર નિજર જાણ તું સય વ્યપ વિહીણું. मुनिराज यावत काल जब तक आत्मस्वरूप में लीन, आत्मस्वरूप में लीन हुआ, हजी आत्मा कौन છે એની ખબર ન મળે ને. લીનતા ક્યાંથી આવે એને? आत्मस्वरूप में लीन हुआ रहता है. भगवान आत्माમાં અનુભવમાં વેદનમાં જેટલો કાળ રહે છે. वितराग नित्यानंद परम समरसी भाव कर पूर्णता हुआ. ऐसा देखो नजी 6 गुमसाने हो हाथ में है निवासा. वितराग परमा नित्यानंद परम समर्पण. भगवान आत्मा वितराग नित्यानंद परम समरसी भाव ये रीति प्रणता हुआ. आत्मा છે તો વિતરાગ નિત્યાનંદ પરમ રસી ભાવ, પણ એવા ભાવ કર પ્रणता हुआ હોય પર્યાયમાં. સમજાણું કાંઈ? આવો માર્ગ હવે પછી લોકોને એમ લાગે ને કે નવું કાઢ્યું છે. આ તો ક્યાં કીધું ના શાસ્ત્ર. જબ તક જીવને એટલો કાળ ત્યાં આનંદમાં લીન છે ત્યારે ત્યાં સુધી એને સમજી જશે. પછી પાછું વિકલ્પ ઉઠે ત્યાં અસર છે ને એમ એ વાત કરી દેવી. પછી પણ જેટલી વિતરાગતા છે એટલી સમજદાર સદાય છે, પણ અહીં તો વિકલ્પ ઠરે છે એ વાત લીધી. જેને આશરો રોકાઈ જાય છે એ, અને પછી બહાર આવે ત્યારે વિકલ્પ આવે છે તો આશરો છે ત્યારે પુનઃ રોકાણું નથી. ના તો પુનપા બે ને રોકાણ છે ને. એને स्वभाव में तल्लीन होता है उस समय हे प्रभाकर भट्ट
સકળ વિકલ્પ સમોસે એને જોયું. એ વખતે એને ધ્યાનમાં સકળ વિકલ્પ રહિત હોય છે ત્યારે સમરેન્દ્ર હોય છે વિશેષ.